હું કુશાગ્ર બોરા અને અભિષા ગુજરાતીમાં આપનું સહર્ષ સ્વાગત છે. ફૂડ બસ જમ્યા બાદ અમે હાઈવે નીકળી ચૂક્યા. અત્યારે આગળ ધપી રહ્યા છીએ. જમવામાં બહુ મજા આવી. તમે જાણો છો કે આજે આપણો આ બીજો ભાગ છે અમારી જુનાગઢથી ઉજ્જૈનની યાત્રાનો. આ એક સુંદર ઝાડ મને દેખાયું એટલે મેં એનો આવી રીતે ફોટો પાડી લીધો. રસ્તામાં મુસાફરી દરમિયાન અમને જામફળ આપવામાં આવ્યા. તો કોઈએ એમ પણ કહ્યું કે વૃદ્ધો પાસે દાંત તો હોતા નથી, અમુકના દાંત તૂટી ગયેલા હોય છે, તો એમને આવા કડક જામફળ આપવાનો અર્થ શું? જોકે હું એ જામફળ ખાઈ ગયો. આ અમદાવાદમાં એલિસ બ્રિજ જેવો પુલ અહીં આવ્યો. મને ખબર નથી કે આ પુલનું નામ શું છે. પેલો બ્રિજ એલિસ બ્રિજ સાબરમતી નદી ઉપર છે. અત્યારે અમે આણંદ તરફ આગળ વધી રહ્યા છીએ. એટલે એવું લાગે છે કે આ પહોંચ્યા અમે ખેડા. ખેડા નામનું ગામ પણ છે અને એ ખેડા એ જિલ્લો પણ છે આણંદની નજીક, અમદાવાદથી આગળ. આ એની માર્કેટ છે. ખેડા જિલ્લો દૂધના ઉત્પાદન માટે પણ પ્રખ્યાત છે. अगर तुम 8 बजे की बात आओगे तो मेरा 10 रुपये बंद हो जाता है भाई, खाना नहीं मिलेगा। ऐसा कुछ नहीं है, वो बोल दिया है। अगर उसके बाद भी ये लोग नहीं कर रहे हैं समझो, तो वो उनकी प्रॉब्लम है ना। आपको हमको इनको देना बस। कैसे कर रहे हैं, क्या कर रहे हैं? ये बस वाले है ना, ये बस वाले है ना, ये खाना अपना लेके आए हैं हम, ये बनाएंगे वहाँ जाके, समझ गए? वो उन लोगों के सिर पे नहीं है, तो अपना इंतजाम ये लोग लेके चल रहे हैं। तीन लेडीज है ना, આ પહોંચ્યા મહેમદાબાદ. મહેમદાબાદની આ માર્કેટ. મહેમદાબાદ વિશે મારી પાસે કંઈ વિશેષ વિગતો નથી. મારી પાસે કંઈ જાણકારી પણ નથી. જો તમે મહેમદાબાદથી હો અને કશું જાણતા હો તો જરૂરથી લખી મોકલશો કોમેન્ટ સેક્શનમાં. વાહ, આ એક હરિયાળો વિસ્તાર આવ્યો. આખો વિસ્તાર હરિયાળો છે. અહીં ગ્રામ્ય વિસ્તાર પણ જોવા મળે છે, ખેતરો વગેરે તમામ બાબતો જે એક પ્રવાસ દરમિયાન આપણે જોવા ઈચ્છતા હોઈએ એ બધું આ રસ્તા ઉપર દેખાઈ રહ્યું છે. આપણે ગુજરાતનું ગ્રામ્ય જીવન કેવું છે એ પણ અહીં દ્રષ્ટિગોચર થાય છે. હવે તો ગામડાઓમાં પણ કાર આવી ગઈ છે. પહોંચે हैं ડાકોર. તો આ પહોંચ્યા ડાકોર. ડાકોરના ઠાકોર રણછોડરાયજી અહીં વિદ્યમાન છે. અને રાતે લગભગ 9:30 વાગે અમે પહોંચ્યા દાહોદ. અને દાહોદમાં અમારો આજનો રૈન બસેરા, રાતનો વિસામો. આજે અમારી રાત અહીં વિતાવવાની છે સંગમ પાર્ક સોસાયટીમાં. 2 રૂમ મળ્યા છે. અત્યારે જમવા માટે બેઠા છીએ રાતે 11:30 વાગે. કારણ કે અમે જમવાનું સાથે જ બનાવીએ છીએ એટલે થોડી વાર તો લાગે જ. 9:30 અહીં પહોંચ્યા પછી રસોઈયાઓએ બધી વસ્તુઓ ભેગી કરીને જમવાનું બનાવ્યું તો 11:30 વાગે એ તો દેખીતી વાત છે. પણ જમવાનું બહુ સારું હોય છે.
એટલે વાટ જોવામાં વાંધો જરાય નથી હોતો. આજે પણ જમવામાં તમે જોતા જાઓ શું શું છે. રીંગણાનો ઓળો જુઓ છે, રીંગણાનો ઓળો આ રહ્યો. વાહ, શું ઓળો બન્યો છે. આ છે રીંગણાનો ઓળો. કેટલો જોઈએ તમને, વાત કરો. બાજરાનો રોટલો, દહીં, કઢી. ઓકે. આનાથી વિશેષ બીજું જમવામાં તમને શું જોઈએ? આવું સુંદર જમણ અમે રાતે 11:30 વાગે જમ્યા. રોટલા બાજરાના, પાપડ, રાજુ પાપડ હાલો દહીં ગયો પાપડ, દડી વાહ, પાપડ હા દહીં અને ખાસ દહીં છે. આ કઢી આવે છે. હા ભાઈ મોટા આ વાટકો શેના માટે છે? વાટકો કઢી કઢી. ઓકે, ગુડ. કઢી. દહીં એમાં આ છે અહીંયા પડખે દેવાનું. अच्छा। કઢી આવશે. ये है हमारा रैन बसेरा. આ છે અમારો આજનો રાતવાસો રૂમમાં. આ રૂમમાં ગાદલા, રજાઈ, ઓશિકા વગેરે તમામ સગવડ અમને આપવામાં આવી છે. તો ચાલો આજનો વ્લોગ બસ અહીં પૂરો કરીએ. હું કુશાગ્ર વોરા તમારી રજા લઉં. આવતીકાલે ફરી આગળની યાત્રા. અત્યારે અમે દાહોદમાં છીએ. દાહોદથી આગળ આવતીકાલે. નમસ્તે. तो ये है सारे અને હા, અમને यहाँ के સબસ્ક્રાઇબ જરૂરથી કરો, વિડીયોને લાઈક પણ આપો અને સાથે સાથે શેર પણ કરો તમારા મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ સાથે. વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે તમને જ્યાં તમારું દિલ કહે ત્યાં પણ શેર જરૂર કરો. એમને પ્રોત્સાહિત કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે. આ ચેનલ ઉપર અમે જે કન્ટેન્ટ આપીએ છીએ એ એવી જાતનું કન્ટેન્ટ ભાગ્યે જ તમને બીજી કોઈ વેબસાઇટ ઉપર જોવા મળશે. આભાર. और एक यहाँ આવી જાઓ તમે તો આવી જાઓ. ચમનલાલ નું આ ગાદલું છે અહીંયા. આગળ આવી જાઓ. આગળ આગળ આ બાજુ આ બાજુ. હા બસ આવી ગયું.